અમે 1 મિલિયન એટલે 10 લાખ લોકોનું હિમોગ્લોબિન ચેક કરી અને ક્યાં બાત હે? ફ્રી મેડિસિન આપેલી છે. એને પોલિટિક્સમાં રસ હતો એટલે ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયેલો. એ સિનિયર એડવાઇઝર હતો ઓબામા એડમિનિસ્ટ્રેશનમાં. કે મારા ફાધરને હંમેશા એમ લાગતું કે મારી પાસે જે છે ને એનું કાંઈ બીજાને આપતો નથી. ઓછામાં ઓછા ટેક્સ ભરો એટલે બાકીના એવું બધા પૈસા છે હું ચેરિટેબલમાં આપી દઉં. મારા દીકરાને ક્યારે પૂછું ને અજય, તારી લાઈફમાં મોટામાં મોટી સ્ટ્રેન્થ શું છે, બરાબર, કે મને કોઈ બાય કરી ના શકે. કારણ કે તમે હાર્વર્ડમાં MBA કરવા જાઓ તો તમને 3 જ વસ્તુ શીખવાડે: ખોટું ના કરાય, ખોટું ના કરાય, ખોટું ના કરાય. અને હંમેશા અમે બહુ સિમ્પલી રીતે રહેવાની ટ્રાય કરીએ છીએ. હું અહીં છે તો હું રિક્ષામાં જ અહીં આવ્યો છું એટલે $3 લાખ એક દિવસમાં ભેગા કર્યા. કરશનદાસ માણેકને યાદ કરીએ. નથી ગમતું ઘણું પણ કંઈક તો એવું ગમે છે. બસ એને કારણે આ ધરતીમાં રહેવું ગમે છે. ચારેકોર માનવ સર્જિત નકરી મુશ્કેલાતો, પરંતુ કંઈક છે જેથી એ સૌ સહેવું ગમે છે. એક એક કદમે મોત માર્ગમાં ઉભેલું અને તોય સદાય ચાલતા રહેવું ગમે છે. આ કિસ્તી ઓર છે જેની તુફાની પ્રેરણા છે. ખરાબા ને ખડક વચ્ચે થઈને વહેવું ગમે છે. નથી ગમતું ઘણું પણ કંઈક તો એવું ગમે છે. બસ એને કારણે આ ધરતીમાં રહેવું ગમે છે. આજે ઉમાધામ સિત્સર પ્રસ્તુત ઉમા ટોક્સમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે એક એવા ઇન્સાન કે જેનો જન્મ ખેત મજૂરને ત્યાં થયો. પોતાના બચપણમાં એમને ખેત મજૂરી પણ કરી અને ખૂબ સંઘર્ષથી ત્યાંથી ભણતર લઈને અમેરિકા જઈને ખૂબ સારું ભણીને ત્યાં પ્રાઇવેટ ડોક્ટરની પ્રેક્ટિસ કરીને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પ્રોફેસરી કરીને એક એવું સિદ્ધિ અને મુકામ પહોંચ્યા કે જે આપણા સમાજ માટે, જે આપણા દેશ માટે એક મોટી ગૌરવની વાત છે. આપને જણાવતા આનંદ થાય છે કે આ ઉમા ટોક્સમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર ભાણજીભાઈ કુંડારિયા. આપણે સૌ એમની સાથે એમના જીવનની અતરંગી વાતો હવે કરીશું. આવકાર છે ભાણજીભાઈ આપનો આ ઉમા ટોક્સમાં. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. આજે તમે અમારી વચ્ચે છો ત્યારે અમને ખૂબ આનંદ છે કે અમને એક એવા ઇન્સાન સાથે વાત કરવા મળે છે કે જેમણે પોતાના જિંદગીના 25 વર્ષ ભારતમાં અને પોતાના જિંદગીના 50 વર્ષ અમેરિકામાં ગાળ્યા છે. તો મારે એ જાણવું છે કે 25 વર્ષ સુધી આપે અહીંયા ભણતર લઈને પછી જ્યારે અમેરિકા ગયા ત્યારે આપ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા ગયેલા. મને એવું જ્યાં સુધી મારું રિસર્ચ કે છે ત્યાં તમે MBBS નો અભ્યાસ પૂરો કર્યો અને તમે પછી અમેરિકા પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ગયા. બરાબર. તો એ વખતે એ સમયમાં આપને અમેરિકા જવાનું, વધારે ભણતર ત્યાં લેવાનું, આ બધી બાબતનો વિચાર અને પ્રેરણા ક્યાંથી મળી? હાઈસ્કૂલમાં મારો એક ખાસ મિત્ર વાલજીભાઈ મોરી, એ BSc કરીને અમેરિકા જતા રહેલા. બરાબર. અને જ્યારે હું મેડિકલ સ્કૂલના છેલ્લા વર્ષમાં હતો ત્યારે એ અમેરિકાથી પાછા આવ્યા અને મેં એની સાથે વાતો કરી, એની સાથે જાણ્યું ત્યાંની જિંદગી, ત્યાંના માણસો, ત્યાંનું એજ્યુકેશન. તો મને એમ લાગ્યું કે હું થોડા વર્ષ જઈ અને એ પણ હું એન્જોય કરું અને જાણું. તો એક મારા માટે પ્રેરણારૂપ હતું. હા, એટલે તમે અહીંયા MBBS પૂરું કર્યું હતું. બરાબર. અને એ ક્યાંથી પૂરું કર્યું એ થોડુંક મને આપના અભ્યાસની વાત કરો. બીજે મેડિકલ કોલેજમાં. બરાબર. મેં 73માં એક્ઝામ આપી અને પછી 1 વર્ષ ઇન્ટર્નશીપ કરી અને 74માં પૂરું કરેલું. ઓકે. અને એ બીજે મેડિકલમાં એના પહેલાનો આપણે અભ્યાસ તમારા ગામડે કરેલો તમે? મેં પેલા 5 ધોરણ એલિમેન્ટરી સ્કૂલ હું થાણા પીપળીમાં ગયેલો મારા મામાને ત્યાં. મારા પેરેન્ટ્સની પરિસ્થિતિ બહુ નબળી હતી અને ત્યાં એ લોકો ભણેલા હતા બધા, તો મને એ બહુ સારું સ્ટાર્ટિંગ મળેલું. અને પછી 6ઠ્ઠા ધોરણની અંદર હું માણાવદર આવેલો અને માણાવદરમાં 6 થી 11 સુધી ને એ રીતે SSC સુધી માણાવદર, ઘરે ખાંભલા કે સુલતાનાબાદ ગામ રહીને ભણેલું. બરાબર. એટલે આપ પ્રાથમિક શિક્ષણ ત્યાં લીધું અને આપના પરિવાર છે એ પરિસ્થિતિ એમની નબળી હતી ત્યારે. બરાબર. અને આપના પરિવારના થોડો પરિચય આપો. મારા ફાધર, મારા બાપુજી થોડા ડિસેબલ હતા અને મારા મધર હતા ને એ બ્રેડ અર્નર હતા. બરાબર ને. અને એને હિસાબે ઘરમાં જે કાંઈ મુશ્કેલીઓ હતી તો અમે બધા નાના ભાઈ બહેનો થોડી મજૂરી બા સાથે કરી અને કરતા એમ.
એટલે એ રીતે ઘણું બધું કામ કરવાનો, ઘણું શીખવાનો, અને હું તો એમ માનું છું કે ઇટ વોઝ અ મોસ્ટ પોઝિટિવ પાર્ટ ઓફ માય લાઈફ. બરાબર કે છે. અત્યારે હું દરેક ગામના ખેડૂતોને કહું કે કોનું ખેતર ક્યાં છે, કારણ કે અચ્છા બધાને ત્યાં મેં મૂલ કરેલા છે. અચ્છા, તો તમને બધું અત્યારે જિયોગ્રાફી ખબર છે. બરાબર. હા, એનું કારણ એ કે તમે ત્યાં એક ખેતરમાં જઈને કામ કરેલું છે. બરાબર. તો ત્યારે એ નાનપ ના લાગતી? ના, એવું તો બધા જિંદગીમાં જે માણસ કામ કરતો હોય એને એમાં કામમાં તો કોઈ લાલચ લાગે જ નહીં, પણ ઘણી વખત સ્કૂલ મિસ થતી એના હિસાબે થતું. પહેલી વખત હું જ્યારે હાઈસ્કૂલમાં ગયો અને એક નિબંધ લખેલો, તો એ નિબંધ ના મારા ટીચર આવેલા ગોતતા કે ભાણજી કુંડારિયા કોણ છે, બરાબર તો એને ખબર પડી કે એ તો મજૂરીએ ગયા છે. બરાબર. સો દેટ એ ટીચર મારા હંમેશા કાયમ મારા પ્રિય રહ્યા, અને એને મારા પ્રત્યે જે લગાવ લાગ્યો બરાબર એ પણ એક મારા માટે બહુ યાદગાર બરાબર છે. સમય છે. બરાબર. પછી તમે અમેરિકા જ્યારે ગયા તો ત્યાં પણ તમને શરૂઆતમાં તો સંઘર્ષ ને આવું બધું મળ્યું હશે, કારણ કે તમે કોઈ ત્યાં જઈને તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, તો એ કઈ બ્રાન્ચમાં કર્યું અને કઈ રીતે? એનો મારા સદભાગ્યે એક એવા 5 કે 10 વર્ષ હતા કે તમે જો ECFMG એટલે ફોરેન ગ્રેજ્યુએટની એક્ઝામ પાસ કરો તો તમને સીધું ગ્રીન કાર્ડ આપી દેતા. અચ્છા. તો મેં કોલાલમપુર જઈ અને મારા મિત્રની મદદથી એ એક્ઝામ પાસ કરેલો, બરાબર અને સીધી મને ગ્રીન કાર્ડ મળી ગયેલું. બરાબર. એટલે મારે જાવું સહેલું પડ્યું હતું, અચ્છા. અને ત્યાં ગયો એટલે સીધો ગ્રીન કાર્ડ હતો, એટલે હું બીજું ગમે એ કામ કરી શકતો હતો. બરાબર. એટલે શરૂઆતમાં જ્યારે હું મારા પોસ્ટ ગ્રેજ્યુએશન ટ્રેનિંગની શોધતો હતો હા. એ દરમિયાન મેં થોડી ઓડ જોબ કરેલી, હા. પણ તું બહુ એટલું બધું હેરાન થવું નહોતું પડેલું. બરાબર બરાબર. અને લકીલી ત્યાં મેચિંગ સિસ્ટમ હોય છે, અને હું પહેલી જ વખતે મેચ થઈ ગયેલો, બરાબર. અને એ મેચિંગ પેલા મને 3 મહિના વહેલા લઈ લીધા, અને વેકન્સી હતી, એટલે એ બહુ સહેલું હતું. ત્યાં ગયા પછીને મારો સંઘર્ષ, જે મેં નાનપણથી જે સંઘર્ષ કરેલો એના પ્રમાણમાં તો કઈ હતો ઓછો હતો. બરાબર છે. અને પછી તમે ત્યાં ડોક્ટર બન્યા. કયા ફિલ્ડમાં સ્પેશિયલાઇઝેશન થયા? એટલે કોઈ પણ ફિલ્ડમાં સ્પેશિયલાઇઝ કરવું હોય તો તમારે 3 વર્ષ મેડિસિનના કરવા પડે. બરાબર. એટલે ત્યારે તો મને ખબર નહોતી કે હું શું કરવાનો છે, એટલે જનરલ મેડિસિન કર્યું. બધા લોકો કાર્ડિયોલોજીસ્ટ કે ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ કે નેફ્રોલોજી કરતા. એ વખતે ઓન્કોલોજી એક નવી બ્રાન્ચ હતી કે બરાબર મેં જ્યારે હું ઇન્ડિયા હતો ભારતમાં, ત્યારે મને ઓન્કોલોજી નામે નહોતી ખબર બરાબર કે આવી બ્રાન્ચ છે. બરાબર. તો મને, અને જ્યારે મારી ટ્રેનિંગ દરમિયાન હિમેટોલોજીના 2 પ્રોફેસરો હતા, એટલા બધા બાહોશ હતા, અને મને એમાં એટલો બધો રસ પડ્યો, એટલે હું કોઈ હિમેટોલોજીસ્ટ થાવ. પણ હિમેટોલોજી અને ઓન્કોલોજી બંને બ્રાન્ચ એક સાથે થઈ શકતી, એટલે એ બંને બ્રાન્ચ કરી અને મેં ફેલોશિપ કરી. 1981 જૂનમાં હું પ્રાઇવેટ પ્રેક્ટિસમાં ગયો. ફેલોશિપ કરેલી કમ્પ્લીટ ત્યાં યુનિવર્સિટી કેલિફોર્નિયા અર્વાઇનમાં. હજુ એની સાથે એટેચ જ છું. અચ્છા, ત્યારે તમે પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરતા અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાથે જોડાયેલા પણ હતા. એટલે શરૂઆતમાં તમે પ્રેક્ટિસમાં જાઓ ત્યારે તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે સ્ટુડન્ટને ટીચ કરવા જઈ શકો, અથવા ક્લિનિકમાં હેલ્પ કરી શકો. તો એ તમને એક ક્લિનિકલ પોસ્ટ મળતી હોય છે, જે નોન પેઇડ હોય છે, જેમાં ઓનરરી કે વોલન્ટિયર્સ હોય છે, એ કરેલું. અને પછી તો પ્રેક્ટિસ અમારે ઘણી દૂર હતી યુનિવર્સિટી કેલિફોર્નિયાથી, એટલે હું રેગ્યુલર જઈ શકતો નહીં, અને એ પછી મારે એ જોડાણ વચ્ચે બંધ કરી દેવું અને પ્રેક્ટિસમાં જ વધારે ટાઈમ આપવો પડતો. બરાબર છે. અને ત્યાં તમે કન્ટિન્યુઅસલી કેટલા વર્ષ પ્રેક્ટિસ કરી? મેં 1981 થી 2018 સુધી, એટલે મેં ઓલમોસ્ટ 37 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી. ઓકે. તમે અહીંયા પણ ભણ્યા, ભારતમાં પણ શિક્ષણ લીધું, અને તમે અમેરિકામાં પણ શિક્ષણ લીધું. તમે અહીંયા પણ એક જમીન સાથે જોડાઈને કામ કર્યું, અને તમે ત્યાં પણ કામ કર્યું. તો ભારત અને અમેરિકા આ વચ્ચેની શિક્ષણ વ્યવસ્થા, આ વચ્ચેની વર્ક વ્યવસ્થા, આ વિશેની કંઈક થોડી પ્રકાશ પાડો. ત્યાં મેડિકલ કોલેજમાં જવા માટે પહેલાં તો તમારે ગ્રેજ્યુએટ થવું પડે, એટલે 4 વર્ષ કરવા પડે. બરાબર. અને પછી એ સારી મેડિકલ કોલેજ છે ને, એ કે કાં તમે PhD કરો અથવા 1 કે 2 વર્ષ તમે અનુભવ આવો, પછી મેડિકલમાં જાઓ. જ્યારે અહીં આપણે સીધું મેડિકલ કોલેજ 12મા ધોરણથી થાય, એટલે ત્યાં જે લોકો સ્ટુડન્ટ મેડિકલ સ્કૂલમાં જતા હોય છે, દે આર વેરી વેલ પ્રિપેર્ડ. એની પાસે જીનેટિક્સનું, સેલ બાયોલોજીનું, કેન્સર બાયોલોજીનું, બાયોકેમિસ્ટ્રીનું એટલું બધું ઊંડાણભર્યું નોલેજ હોય છે. જ્યારે અહીં આપણે સ્ટુડન્ટ સીધા જતા હોય છે તો એને થોડું હાર્ડ પડે છે, અને ઘણી વખત એને આપણે એ એરિયામાં બહુ પહોંચી શકતા નથી. એટલે જે રિસર્ચ ફિલ્ડ છે એ આપણા માટે બહુ અઘરું પડે છે, કારણ કે આપણી પાસે જે બેઝિક ફંડામેન્ટલ નોલેજ અને એનું ડેપ્થ નોલેજ છે ને,
એ જ્ઞાન છે ને એ થોડું ઓછું હોય ઓછું હોય છે. બરાબર. તમે ત્યાં ગયા પછી તમારો પરિવાર, તમારા સંતાનો, એ બધા ત્યાં ભણ્યા, એ કોઈક એક પોસ્ટ ઉપર પહોંચ્યા, એમનું થોડું પરિચય આપો. તો મારે બે દીકરા હતા છે અને એક જ્યારે એસએસસી આપણે કહીએ ને ત્યાં 12th ગ્રેડ પછી અને નક્કી કર્યું કઈ કોલેજમાં જાય, એ બધે એપ્લાય કરવા માંડેલો. એને સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં મળેલું અને ત્યારે એને ખબર નહોતી કે શું કરવા માગે છે એમ. નામ શું? અજય. અજય. તમારા લગ્ન ભારતમાં હતા ત્યારે કે ત્યાં જઈને પછી? મેં જ્યારે હું ફર્સ્ટ ઇન્ટર્નશીપમાં હતો ત્યારે જ મેં લગ્ન અમારા થઈ ગયેલા અને ત્યારે મારે અમેરિકા જવાનું નક્કી પણ થઈ ગયેલું કે મારો ECFMG ક્લિયર છે અને વિઝાની રાહ જોવાય છે. તો એ દરમિયાનમાં મારા વાઈફ માનસી એ બૈલા કોલેજ માઇક્રોબાયોલોજીના છેલ્લા વર્ષમાં હતા જ્યારે હું ગયો ત્યારે. પછી તમે બંને સાથે ગયા? ના, એ 10 મહિના પાછળ આવેલા. અમે સાથે જઈ શકતા હતા પરંતુ એનો જે એજ્યુકેશન એને પૂરું કરવું હતું, ગ્રેજ્યુએશન, એટલે પાછળથી આવે. આપણે અજયની વાત કરતા હતા. તો અજય સ્ટુડન્ટ્સ તરીકે એને ઘણી બધી સ્કૂલની એક્ટિવિટીમાં રસ હતો, ટેનિસ પ્લેયર હતો. એ ઉપરાંત એ સ્કૂલ બોર્ડ એને ASB કે સ્ટુડન્ટ બોડી હોય એનો પ્રેસિડન્ટ હતો અને વેરી વેલ રેડ હતો. પણ એને એટલી બધી બધા સ્કૂલને હંમેશા કમ્પ્લેન આવતી કે એ કંઈ બરાબર ભણતો નથી, એટલે અમને થોડી બીક લાગતી. પણ એને બહુ સારી યુનિવર્સિટીમાંથી એડમિશન મળવા માંડ્યું અને જ્યારે સ્ટેનફર્ડમાં મળ્યું એટલે પછી એને નક્કી કર્યું કે મારે જવું છે. પણ અમે એને કંઈ કહેતા નહોતા કે શું કરવું, જે આગળ વધવું. પણ જેવો ત્યાં ગયો એને લિટરેચરમાં ખૂબ રસ પડ્યો. સ્ટેનફોર્ડમાં ગયા પછી અને આમ તો એમનો કયો ગાળો હશે ભણવાનો? એ લગભગ 1999. હું ધોરણ મતલબ કે 12 વર્ષ પૂરા કરી. એટલે પેલા વર્ષ કોલેજમાં ગયો ને ત્યારે તો ત્યાં એને એટલા બધા મેન્ટર મળી ગયા અને એને લિટરેચરમાં ખૂબ જ આગળ જવાની તક મળી. પછી એને એમ થયું કે મારે કમ્પેરેટિવ લિટરેચર કરવું છે, એટલે કે ભાઈ આ ગ્રીક મિથોલોજી કેમ આવી, ઇન્ડિયનની સંસ્કૃત મિથોલોજી કેમ આવી, અને એમાં એને PhD ચાલુ કરેલું. તો એ PhDમાં કરતા કરતા એને થોડુંક લાગ્યું કે મેં બહુ લેટ સ્ટાર્ટ કરેલું અને એને કદાચ અને એમ લાગ્યું કે મારા પેરેન્ટ્સ આ બાબતમાં એટલા લિટરેટ નહોતા એટલે મને પણ બહુ બેકગ્રાઉન્ડ ના આપી શક્યા. અને પછી એને એમ થાય કે કદાચ કે બહુ જો આમાં બહુ વધારે ના થાય તો એને પછી લોમાં નક્કી કરી અને એ લોયર થયો અને એને શિફ્ટ કર્યું લિટરેચરમાંથી પછી લોમાં ગયા. PhD નું 1 વર્ષ કરી અને પછી એને છે ને એક મેલન ફેલોશિપ કહેવાય કે એ તમને $50-60,000 આપે, તો એને અવોર્ડ મળ્યો તો મેલન ફેલોશિપના. એટલે એનો એ રીતે યુઝ કરેલો એ PhD કરવામાં. બરાબર. અત્યારે શું કરે છે? અત્યારે પછી એ જ્યારે લો સ્કૂલ કરી અને એને પોલિટિક્સમાં રસ હતો એટલે ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયેલો. એ સિનિયર એડવાઇઝર હતો ઓબામા એડમિનિસ્ટ્રેશનમાં. બહુ સરસ. પછી એને ટ્રેઝરીમાં ચાન્સ મળેલો અને પછી જે ગવર્મેન્ટ બદલી તો એમાં જે અત્યારે એમી ક્લોબેચર જે પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ છે એના ચીફ કાઉન્સિલ તરીકે કામ કરેલું. વાહ રે વાહ, બહુ સરસ. અમારા માટે ગૌરવની વાત છે. પણ જ્યારે બીજી ગવર્મેન્ટ આવી ત્યારે જે એને ટ્રેઝરીમાં બહુ જ રસ હતો ને એને એમ હતું કે હી ઇઝ એલિજિબલ ટુ બી લાઈક એક્ઝિક્યુટિવ. પણ જેનેટ એલન સાથે એની પોતાની 10 લોકોની ટીમ આવેલી કારણ કે સી વોઝ વેરી વેલ નોન. એટલે પછી એને થયું કે હવે લેટ મી ગો ટુ ધ પ્રાઇવેટ. તો અત્યારે ગૂગલમાં ઇન્ટરનેશનલ લિટિગેશન્સ છે એનો ડિફેન્ડર છે ગૂગલ કંપનીમાં. બહુ સરસ, બહુ સરસ. આ આપણા સંતાનનું આ પેરેન્ટિંગ પણ દેખાય. મતલબ કે તમે એક એજ્યુકેટેડ માણસ તરીકે એમને ગમતું ફિલ્ડ કરવા દીધું. તો મને રિસર્ચમાં એવું પણ મેં ક્યાંક જોયું છે તમારા વિશે હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે કે તમને પણ મેડિકલને બદલે એન્જિનિયરિંગમાં પહેલા વધારે રસ હતો. નાની રસ નહીં, હું એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ થયેલો. LD એન્જિનિયરિંગમાં પહેલું વર્ષ પૂરું કર્યું. જ્યારે હું 2nd યર્સમાં આવ્યો ત્યારે મારા સિનિયર મિત્રો આવ્યા કે અમે BE થઈ ગયા પછી અમને કોઈ 100 રૂપિયામાં રાખતું નથી અને મારા પેરેન્ટ્સ તો મજૂર હતા, એ મારા પગારની રાહ જોતા હતા. તો મને એમ થયું કે હું શું કરી શકું. તો એ વખતે અમે 10 મિત્રોએ મૂર્ખાઈ કરી અને અમે બધા મેડિકલમાં ગયા. ના, મેડિકલમાં જઈને પણ આપ ખૂબ સારું કામ કરો છો અને સમાજ માટે પણ એટલું કામ કરો છો. મને એ પણ ખ્યાલ છે કે આપ આટલા વર્ષે અમેરિકા સ્થાયી હોવા છતાં પણ આપણો સમાજ, આપણો દેશ, આપણું વતન, આપણા સૌ લોકો સ્વાસ્થ્યમાં આગળ વધે, એમને
સ્વાસ્થ્યમાં તંદુરસ્ત રહે એ માટે પણ આપણે ખૂબ કામ કર્યું છે. અને મને એની ખબર પણ છે કે આપ કુંડારિયા ચેરિટેબલ ટ્રસ્ટ બનાવીને આ આરોગ્ય બાબતે ઘણી પ્રવૃત્તિઓ કરો છો, તો એમના વિશે મને થોડી વાત કરો. મેં કહ્યું એ પ્રમાણે એક ગરીબ માણસનો દીકરો હતો અને મને કેટલા માણસોએ મદદ કરેલી કે હું કોલેજ કરી શક્યો કે અમેરિકા જઈ શક્યો. એટલે મને એમ હતું કે મારા ઉપર એટલું બધું ઋણ છે. એટલે જ્યારે મારો પહેલો પગાર આવ્યો ત્યારે હું એકાઉન્ટન્ટને કીધું કે મારે કોઈ દિવસ ખોટું કરવું નથી, બરાબર, પરંતુ જે કાંઈ પૈસા છે એવો ટેક્સ પણ ભરવો નથી મારે. બરાબર, એટલે મને ઓછામાં ઓછા ટેક્સ ભરો અને બાકીના હું બધા પૈસા છે હું ચેરિટેબલમાં આપી દઉં. કારણ કે ચેરિટેબલ ડિડક્શન એ વખતે 100% ડિડક્શન હતું કે જેટલા પૈસા તમે આપો એનું તમને ડિડક્શન મળ્યું. બરાબર. એટલે હું 1985માં મને એમ થાય કે મારા ગામમાં એક હું કોમ્યુનિટી સેન્ટર ચાલુ કર્યું અને બરાબર. મેં પૈસા આપેલા. પણ પછી ત્યારે ઘણા બધા એવા હતા કે આપણે એકચ્યુઅલી રિયલ કોમ્યુનિટી સેન્ટરને બદલે સમાજ બનાવેલો, કારણ કે બધા લોકો બહુ એગ્રી નહોતા. પણ આ રીતે મેં 1985 થી નક્કી કરેલું કે જે કાંઈ ઇન્કમ છે ને હું એનો સબસ્ટેન્શિયલ અમાઉન્ટ આ રીતે આપણા દેશ માટે બીજા પ્રોગ્રામ માટે ઉપયોગ કરીશ. કરીશ. એના વિચારથી આધારે તમે આ ટ્રસ્ટ બનાવ્યું. ટ્રસ્ટ તો વર્ષો પછી જ બનાવ્યું, પણ દર વર્ષે જે કાંઈ પૈસા હતા ને હું અહીંયા આવી અને જોતો કે કયા કયા એરિયામાં જરૂર છે, શીખતો, લર્ન કરતો. ઘણી વખત પૈસા આપી અને કાંઈ ન પણ થતું. એટલે આ બધાને આધારે ધીરે ધીરે ઘણું બધું શીખવા મળ્યું. એના કરતાં મને વધારે શું થયું કે બધા એક નેમ રિકોગ્નિશન થયું કે લોકો ઓળખે કે ભાઈ આ ભાઈ તો અમેરિકા જઈને આવું કરે છે. એટલે બીજા લોકોને પ્રેરણા મળે અને બીજા લોકો ઓળખતા અને એ લોકોએ એમ પૂછવા આવતા કે ભાઈ આપણે કરવું હોય તો આ કરાય, શું કરાય. ને એ એક મને થોડોક અનુભવ હતો. તો એ એક મારા માટે એક વિશેષતા કે મને ચાન્સ મળતો બધા સાથે ઇન્ટરેક્ટ કરવામાં. એટલે તમારી એક ભગવાનનો ભાગ કહી શકાય એવી તમે ચેરિટીમાં જે તમારા પૈસાને લઈ આવ્યા અને તમે આપણા વતનમાં સમાજમાં પૈસા ડોનેશન આપીને ઘણા બધા આરોગ્યવર્ધક કામો કર્યા, જેમાં મને ખ્યાલ છે જ્યાં સુધી કુંડારિયા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અથવા તો સિદ્ધસર મંદિરના નેજા હેઠળ આપ ખાસ તો હિમોગ્લોબિનની કમી હોય એવા લોકો માટે કંઈક કામ કરો છો એવું મેં સાંભળ્યું છે. એટલે આપણા દેશની અંદર 70 થી 80% બહેનો નું લોહીના ટકાનું પ્રમાણ ઓછું છે, એને એનિમિયા કહે છે. તો એનિમિયાના હિસાબે ઘણા બધા પ્રશ્નો થાય છે. નબળાઈ આવે, ચક્કર આવે, એનર્જી ન રહે. અને એના કરતાં જેમ જેમ વધારે આ એરિયામાં હું રસ લેવા માંડ્યો મને ઘણું બધું શીખવા માંડ્યું કે ભાઈ એનિમિયા આપણે જે શરીરના 30 થી 37 ટ્રિલિયન સેલ છે, તો જો તમારું હિમોગ્લોબિન ઓછું હોય તો તમે એને ઓક્સિજન પૂરું ના પાડી શકો. અને ઓક્સિજન છે ને એ એનર્જી છે કે આપણે જ્યારે ઓક્સિજન હોય ને તો આપણા જે મેટાબોલિઝમ થાય ને એમાં મેક્સિમમ હોર્સ પાવર એટલે કે એટીપી જે સેલ્યુલર એનર્જીમાં વાત કરું તો એ થઈ શકે. તો જેમ હિમોગ્લોબિન ઓછું તો બાકીનું કામ ખાલી હૃદયને સાચવવામાં, મગજને કે કિડની સાચવવામાં, એટલે બીજા જે કોષો હોય છે એને નથી મળતું. અને એની હિસાબે એટલા બધા પ્રશ્ન થાય, માથું દુખે, શરીરમાં ખાલી ચડે, ઊંઘ ન આવે, ડિપ્રેશન, અને આમ માનીએ તો 20-25 એવા પ્રશ્નો થાય છે. એટલે આ રીતે એનિમિયા વિશે મને જેમ વધારે જાણવા મળ્યું એમ મારો રસ વધતો ગયો. અને અહીંયા આવીને આપણે કઈ રીતે લોકોને સમજાવી શકીએ અને કઈ રીતે એને ઘર ઘર સુધી પહોંચાડી શકીએ, એક મારું એક માનો કે એક દ્રઢ નિશ્ચય રહ્યો કે આ મારી એક કરવું છે. બરાબર. એટલે તમારું મેઇન તમારો હેતુ આ હતો કે ભાઈ આ રીતે આપણે સમાજના લોકો સુધી આ વાતને પહોંચાડીને એને આ ઉણપમાંથી ઉગારીએ. પછી તમે કુંડારિયા ચેરિટેબલ ટ્રસ્ટ અંડરમાં અથવા વેક્સિનેશન પ્રોગ્રામ પણ કરો છો. એટલે મેં છે ને ત્યાં લગભગ 20-25 વર્ષ પહેલા કુંડારિયા ફેમિલી રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ કર્યું અમેરિકામાં. અચ્છા, વચ્ચે તમે રોકું છું, પણ આપણે વાત કરતા હતા એમાં આપના સંતાનમાં અજય સિવાય મારો બીજો નાનો દીકરો છે, એનું નામ સમિત છે. અને સમિત પણ સ્ટેનફોર્ડમાં ભણેલો. બહુ સરસ. અને એને મેડિકલમાં જવું હતું, પણ એને એમ થયું કે મારા
ડેડીને એન્જિનિયરિંગમાં નથી મળ્યું, પૂરું નથી કર્યું, મારું સ્વપ્ન પૂરું કરવું છે, અચ્છા, તો એને એન્જિનિયરિંગ કર્યું પહેલા. બહુ સરસ. અમે 4 વર્ષ તો કરવાના જ હતા, હા, એટલે પછી એને 3 મહિનામાં માસ્ટર ડિગ્રી મળતી હતી, તો એને કેમિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર કરી અને પછી એને મેડિકલમાં જવાનું નક્કી કર્યું. વાહ, એટલે એમને પણ એન્જિનિયરિંગ કર્યું અને મેડિકલ કર્યું. Yeah. બરાબર, તમારું જે બાકી હતું એ એમને પૂરું કરી દીધું. બરાબર. અને હમણાં તમે જે વાત કરી એને આપણે હવે તાળો મારીએ કે તમે કીધું કે ત્યાં અમેરિકામાં તમે તમારા ફેમિલી એક ટ્રસ્ટ બનાવ્યું, એ શું એની વાત આપણે કરતા હતા. એટલે રિસોર્સિસ ટ્રસ્ટ એટલે કે એવા પ્રશ્નો ગોતવાના કે જ્યાં આપણા ઓછામાં ઓછા પૈસે વધુમાં વધુ કામ થાય. તો અહીંયા આવી અને મિત્રોને મળતા, જુદી જુદી એનજીઓ સાથે કામ કરવા જતા, એ શું કરે છે એમાં આપણે કેવો ભાગરૂપી. તો એવી રીતે જેમ જેમ વાત કરી તો અહીંનું લાઈફ ફાઉન્ડેશન છે, બોલબાલા ફાઉન્ડેશન છે, માનવ સેવા ટ્રસ્ટ છે, એટલે આપણું છે ઉમિયા માતા ચેરિટી ટ્રસ્ટ છે. આવી રીતે 20-25 ટ્રસ્ટો સાથે ઓળખાણ થઈ અને એનામાં રસ લેવાનો, એમાં શીખવા મળ્યું અને એમને એમ લાગતું હતું કે બહુ ઓછા પૈસામાં ઘણું કામ આપણા દેશમાં થઈ શકે છે. તો મારા જે રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટનું મૂળ કામ કે લગભગ 99% આપણા દેશમાં શું થઈ શકે, એટલે એ રીતે તમે ત્યાંના રિસોર્સિસ તમે ઇન્ડિયામાં લઈ આવ્યા અને અહીંયા એમનું કામ પણ વધારે સારી રીતે થયું અને એમાં તમે વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કર્યો. પછી જ્યારે એનિમિયા ઘણું બધું કામ થતું હતું, રિઝલ્ટ આવતા હતા. આપણે પ્રથમ જુનાગઢ કનેરિયા સ્કૂલમાં જ્યારે કર્યું ત્યારે એનું હિમોગ્લોબિન 9.9 હતું, એમાંથી 13.25 થયું. ત્યારે તો કઈ આપણે એમ જોઈએ તો કે અમેરિકનની પ્રજા કરતાં પણ આપણું હિમોગ્લોબિન વધારે થઈ શકે. તો એ રીતે આપણી 33 સ્કૂલો ઉમિયા માતા તરફથી ટ્રસ્ટ તરફ ચાલતી, એમાં એ પ્રોગ લઈ ગયા. પછી ગામડે ગામડે લઈ ગયા અને હમણાં જે 377 ગામમાં ગયા અને એમાંથી લગભગ 78,000 લોકોનું હિમોગ્લોબિન ચેક કર્યું. તો આફ્ટર 20 વર્ષ પછી એમ લાગ્યું કે જે શરૂઆતના 38,000 માણસોથી આપણે શીખેલા કે એમાં 9.5 હતું, તો અત્યારે 12.2 લેડીઝ સુધી પહોંચ્યું અને મેનનું 14 થઈ ગયું. એમાં વિશેષતા તો આપણે જે સિત્સર સ્કૂલ છે એમાં દરેક દીકરીઓનું એવરેજ હિમોગ્લોબિન એટલે કે એવરેજ હિમોગ્લોબિન 13 થી વધારે છે અને બોયઝનું 14 થી વધારે છે. એનો ફાયદો શું થયો કે સામાન્ય રીતે એવડી સ્કૂલ સ્ટેટની અંદર 10 સ્ટુડન્ટ મોકલી શકતી હોય કોમ્પિટિશન, ને આપણે 300 સ્ટુડન્ટ મોકલીએ છીએ. એમનું એવું તમારું કેવું છે કે આમના કારણો મતલબ કે લોહીના ટકા સારા હોવાથી તમે સ્પોર્ટ્સમાં પણ સારો દેખાવ કરી શકો? એવું તો ના કહી શકું, કારણ કે હું ત્યાં જે ટીચર્સ હતા, સ્પોર્ટ્સ ટીચર મૌલિકભાઈ જાવી, એને પૂછતો હતો કે ભાઈ અમે આવ્યા પહેલા તમે આ સ્પોર્ટ્સ ટીચર હતા, તમે શું કરતા ને અમે આવીને શું બદલું? તો એ કહેતા હતા કે અમે વર્ષમાં બે ફૂટબોલના બોલ તોડતા ને કે અત્યારે કંઈક 50 કે 70 અમે 6 મહિનામાં તોડી નાખ્યા છે. એટલે જે ટીચર્સને એને જે જોતું હતું એ આપ્યું અને સ્ટુડન્ટ્સનું હિમોગ્લોબિન, એટલે આ બધા કારણોથી અશ્વિનભાઈ આવીને એને ઘણી બધી જહેમત ઉઠાવી. એટલે એક ક્રેડિટ તો ના લઈ શકાય કે એનિમિયા, પણ ઇટ વોઝ વન ઓફ ધ ફેક્ટર. કારણ કે એનિમિયામાં હિમોગ્લોબિન છે ને, ઇઝ અ ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ. તમે જ્યારે કોમ્પિટિશનમાં આવો તો તમે 1 સેકન્ડ પાછળ નહીં, ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ. એટલે જ્યારે તમારે શ્વાસ ચડે અને તમને જે હિમોગ્લોબિનમાં તમારે ટિશ્યુ સુધી પહોંચાડી શકે, તો એનો ખૂબ જ મહત્વનો ભાગ. એટલે હું તો એમ જ માનું છું કે આપણા દેશમાં જો ઓલિમ્પિક આવે છે અને વધુ લોકોને જો હોય તો એક વ્યક્તિનું આયર્ન પૂરું હોવું જોઈએ અને હિમોગ્લોબિન. આપણા દેશની અંદર આખી દુનિયાની અંદર 1 બિલિયન આયર્ન એનિમિયા છે, પણ 2 બિલિયન આયર્ન ડેફિશિયન્સી છે. અચ્છા, એટલે આયર્ન ડેફિશિયન્સી વિશે લોકોને ખબર જ નથી કે તમે એનિમિયા ના હોય તો તમને આયર્ન ડેફિશિયન્સી હોય. એટલે એમ માનો કે તમે ત્યાં કોઈ સ્પોર્ટ્સના ટીચર જોતા હોય, કહો તમારું હિમોગ્લોબિન 13 છે, 13 નહીં 16 કેમ નહીં? બરાબર. એટલે એ મને એમ છે કે તમારે મેક્સિમમ જેટલું થાય એટલું લઈ જવું જોઈએ. એટલે કે 17 થી વધારે ના લઈ જવાય, પણ જેટલું લઈ જાય. હું અત્યારે 76 વર્ષની ઉંમરે મારું હિમોગ્લોબિન 16.2 છે, તો હું અત્યારે 8 કિલોમીટર દોડી શકું છું. પછી ઘણી બધી ફિઝિકલ એક્ટિવિટી દરરોજ જીમમાં, એટલે આ બધું હેલ્પ કરે છે, એમ કહેવાનો મતલબ છે. એના કરતાં મારા મધર હમણાં એની 100મી બર્થડે આવે છે આ જન્માષ્ટમીમાં, તો એ 98 વર્ષે વાંકા નીંદી શકતા, ગાર્ડનમાં ફળ ફ્રૂટ લઈ આવી શકતા, તો કારણ કે એનું હિમોગ્લોબિન 15 હતું. બરાબર. એટલે તમારી સાથે વાતચીતમાં નવું જાણવા મળે છે, અમારા ઓડિયન્સને પણ આ નવું જાણવા મળશે કે ભાઈ રોજબરોજની ક્રિયાઓમાં આપણે જોતું રહેવું પડે કે આપણા હિમોગ્લોબિન ના પોઈન્ટ કેટલા છે, ટકા કેટલા છે, અને એનો આધાર
તમારી જિંદગીની ઘણી બધી એક્ટિવિટી ઉપર છે. બરાબર. હા. ખાસ કરીને તમારું કોગ્નિટિવ ફંક્શન, બ્રેઇન ફંક્શન, અચ્છા. બ્રેઇન ફંક્શનમાં આયર્ન અને હિમોગ્લોબિનનું એટલું બધું મહત્વ છે. એટલે હું બધાને કહું છું કે તમારા બાળકોને જેમ તમે ટ્યુશન કરાવીને એક્સ્ટ્રા માર્ક્સ લઈ શકો, સારું હિમોગ્લોબિન કરાવો તો એનાથી વધારે માર્ક્સ આવે. વારે વાહ, આ બહુ મોટી વાત તમને જાણવા મળી આજે, અને એ તમારા જેવા અભ્યાસુ અને અનુભવી માણસ પાસેથી કે જેમને આ વિષયમાં ભણ્યા છો, આ વિષયમાં કામ કર્યું છે અને આટલો અનુભવ પણ છે, આટલી સંસ્થાઓમાં આટલા લોકોને આ બધું કરીને તમને એ જે અમને જે નિધાર ઉપર પહોંચ્યા છો, તમે જે વાત કરો છો એ ખૂબ જ અમલમાં મૂકવા જેવી વાત મને લાગે છે. અમે 1 મિલિયન એટલે 10 લાખ લોકોનું હિમોગ્લોબિન ચેક કરી અને ક્યાં વાત છે. ફ્રી મેડિસિન આપેલી છે. વારે તો વાહ. આ જે અહીંની ટીમ છે, ખાસ તો કિશોરભાઈ કુંડારિયા અને શાંતિભાઈ ફળદુ, અત્યારે શાંતિભાઈ તો આપણી વચ્ચે નથી, પણ એક બહુ મહત્વની વાત છે. એ લોકો રાતના 3 વાગે ઉઠી બધી 5-10 દીકરીઓને લઈ પૂના જાય, બોમ્બે જાય અને એટલું બધું કામ કરેલું છે. તો આ તો મને એમ કે મારો ફાઉન્ડેશન તો ખાલી એને ફાઇનાન્શિયલ સપોર્ટ, નોલેજ આપે છે, પણ રિયલ એક્ઝિક્યુશન તો એ લોકો જ કરે. હા, સાચી વાત. ટીમ વર્ક છે તમારું એ કુંડારિયા ચેરિટેબલ ટ્રસ્ટનું. મને એવું લાગે છે કે આ ટ્રસ્ટની સાથે તમે અમેરિકા, આપણી સંસ્થા છે કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા, KPSNA, એની સાથે પણ કંઈ જોડાયેલા છો અને એમના થ્રુ પણ તમે સમાજનું અને દેશનું કામ કરો છો. હું વાઇસ પ્રેસિડેન્ટ હતો અને પ્રેસિડેન્ટ હતો, અને આપણે બહુ એક સારો સમાજ છે. આપણે બધાને અહીં શું કરી શકાય એના માટે તીવ્ર મનથી બધા જુએ છે. એક એક્ઝામ્પલ આપું, જ્યારે કોવિડ એપિડેમિક આવ્યો અને આપણે જોયું કે અમારો રોલ બહુ લાગ્યો નહીં અમને શરૂઆતમાં, પણ જ્યારે અમને એમ સાંભળ્યું કે ભાઈ આપણા બેન ભાઈઓ જ્યારે ગામડેથી હોસ્પિટલ સુધી રિક્ષામાં પામે છે, ત્યારે મને 12 વાગે એમ થયું કે એટલે સુધી આપણે ક્યાં સુધી સૂતા રહેશું. તો મેં 3 વાગે 3-4 મિત્રોને વાત કરી કે આપણે ખરેખર બહુ કામ નથી કરતા, આપણે ધારીએ કંઈક કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ. તો 6 વાગે અમારી કારોબારીની મિટિંગ બોલાવી અને 9 વાગે અમે બધાને આખી કોમ્યુનિટીને $3 લાખ એક દિવસમાં ભેગા કર્યા. અચ્છા, ત્યાં બેઠા બેઠા એક જ દિવસમાં. પછી એમ લાગ્યું કે બધાને ખૂબ જ રસ છે અને આ વસ્તુને વધારે સમજાવી લોકોને, અને 2 દિવસ પછી બીજા $2.5 લાખ, અને ત્યારે અમને ઓલમોસ્ટ 1 અઠવાડિયે અંદર $7 લાખ દાન મળ્યું આપણી જ્ઞાતિના ભાઈ બહેનો ત્યાં યુએસમાં, KPSNA. એટલે એ $10 લાખ તમે કોવિડ માટે ભેગા કર્યા. $7 લાખ. એમાંથી આપણે ઓક્સિજન કોન્સન્ટ્રેટર લીધા, કોઈ રેસ્પિરેટર, અને એ કાંઈ પણ એમાં એવું થયું કે જ્યારે અમારા બધા રેસ્પિરેટરને આવવાના ચાલુ થયા હતા, કોવિડ જતું રહ્યું હતું. એટલે અમે એનો ખરેખર બહુ લાભ નતા લઈ શકતા, ઉપયોગ ના કરી પણ અમને એક કોમ્યુનિટીમાં એક સ્ટ્રેન્થ જળવાઈ કે આપણો સમાજ કેટલો સજાગ છે, એને આપણા દેશ માટે કેટલું કરવાનું છે. અને એ દરમિયાનમાં ઘણા ભાવશ માણસો જોડાયા કે જે કોમ્પ્યુટર લિટરેટ હતા અને બધાની જુદી જુદી સ્પેશિયાલિટી હતી, અને એક નવું જોમ આવ્યું એક એક્ઝિક્યુટિવ કમિટીમાં. અને એ આજે મને એમ છે કે એને હિસાબે આપણે એક બીજી રીતે આપણે મંદિર સાથે જોડાય અને આના બધા કાર્યોમાં શરૂ થયા. થોડું વધારે વેગ પકડો કોવિડ પછી, કારણ કે તમારી ટીમ ત્યાં સારી થઈ, લોકોને થોડો સંતોષ થયો અને કામ આગળ વધ્યું. બરાબર. એટલે ત્યારે તમે KPSNA સાથે બીજા પ્રોજેક્ટ તમે અહીંયા શું કરો છો, અથવા તો ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સાથે જોડાઈને પણ તમે KPSNA, કુંડારિયા ચેરિટેબલ ટ્રસ્ટ, સમાજના ઘણા બધા કામ કરો છો. એમાંથી એજ્યુકેશનને લગતો પ્રોજેક્ટ સિદ્ધસર વિજાપુરા સંકુલમાં પણ આપણે કંઈક કરો છો? વિજાપુરા સંકુલમાં જ્યારે એટલે કે 2014માં એવું હતું કે આપણે બહુ સ્ટુડન્ટ્સ ગામડામાંથી એટ્રેક્ટ નથી કરી શકતા, તો અમે એની સાથે રથમાં જોડાયા, પણ કંઈ રિઝલ્ટ નહોતું આવતું. તો પછી અમને એમ લાગ્યું કે આપણે બીજી રીતે કંઈ વિચાર કરવો. અને એ વખતે વલ્લભભાઈ ભાલાણી ત્યાં આવેલા અને એ પણ સારા એક્ટિવ હતા એ વખતે. તો વલ્લભભાઈને કહું કે આપણે એવું ના કરી શકીએ કે આપણે બ્રાઇટ સ્ટુડન્ટને બોલાવીએ. કારણ કે જ્યારે હું સ્ટેનફર્ડમાં અમારા દીકરા અજયને મૂકવા ગયો ત્યારે જોગાનો જો પ્રેસિડેન્ટ ક્લિન્ટનની ડોટર ચેલ્સી પણ એની ક્લાસમેટ હતી. તો અમે બધા એ પેરેન્ટ્સની મિટિંગમાં જતા ત્યારે એક જે પ્રોવોસ્ટ હતા ને એને વાત કરેલી કે ભાઈ અમારી પાસે 8700 એકર જમીન છે, 20 નોબલ લ્યુરેટ ટીચર છે, પણ એના કરતાં જે આ સ્કૂલના જે બાળકો છે ને એકબીજા પાસેથી શીખે છે ને એની કમ્પેરિઝનમાં બધા બીજા અમારા રિસોર્સિસનું કંઈ મહત્વ નથી. અચ્છા. એટલે મને એમ થયું કે જો આપણે જ આપણી જ્ઞાતિના
બ્રાઇટમાં બ્રાઇટ સ્ટુડન્ટને અહીં લઈ આવી શકીએ હા તો બધા કે ભાઈ અહીં ઠોઠિયાઈ નથી આવવા તૈયાર, આપણે એને બ્રાઇટ સ્ટુડન્ટને કઈ રીતે લઈ આવી શકીએ, હા, બરાબર. હા. એટલે બહુ મોટો પ્રશ્ન હતો. હા. તો એ વખતે અમે એમ કહ્યું કે આપણે એક એક્ઝામ લઈને એમ કહી કે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ એક્ઝામ, હમ. અને પછી જે લોકો પાસ થાય એવા 300 સ્ટુડન્ટને ફ્રી ભણાવી દઈએ. બરાબર. એટલે એક એટ્રેક્શન આપી અને સમજાવીએ કે ભાઈ આનું અગત્યતા શું છે, કે શું તમને છે? બીજા બ્રાઇટ સ્ટુડન્ટ પાસે શીખવા મળશે. શીખવા મળે, તમને ત્યાં મ્યુચ્યુઅલ એકબીજાની મદદ મળે, એકબીજાની મેન્ટરશિપ મળે. અને હું દરરોજ 90 મિનિટ્સ ત્યાંથી ટીચ કરતો અને ત્યાં બેઠા બેઠા યા એટલે યુએસએ બેસીને વિડીયો કોન્ફરન્સથી તમે વિજાપુરા સંકુલમાં ભણાવતા. એટલે 30 જણા સ્ટુડન્ટને લઈ આવતો, એને કઈ રીતે ઇંગ્લિશ બોલવું, કઈ રીતે પબ્લિક સ્પીકિંગ, અને ખાસ કરીને જે લાઈફમાં ઇમ્પોર્ટન્સ છે કે ભાઈ એથિક્સ શું છે, ઇન્ટિગ્રિટી શું છે, આ બધી વેલ્યુઝ છે ને નાનપણથી આપણે એને કઈ રીતે આપી શકીએ. કારણ કે તમે હાર્વર્ડમાં MBA કરવા જાઓ તો તમને 3 જ વસ્તુ શીખવાડે: ખોટું ના કરાય, ખોટું ના કરાય, ખોટું ના કરાય. ક્યાં બાત હે. બરાબર ને? તો હવે જો આ જ વસ્તુ આપણે નાનપણથી શીખવાડીએ તો એ બાળકો ક્યાં પહોંચે? બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. અને આ તમારો સંદેશ લોકો સુધી પહોંચે એ બહુ જરૂરી છે. એટલે એથિક્સ અને મૂલ્યો ઉપર આપ વધારે મહત્વ આપો છો. અને આપના પરિવારમાં પણ બંને સંતાનોના જે આપે વાત કરી, પરિચય આપ્યો એ મુજબ આપના પરિવારમાં પણ એથિક્સના અને મૂલ્યો જળવાણા અમને દેખાય છે. મારા દીકરાને ક્યારે પૂછ્યું ને, અજય, કે તારી લાઈફમાં મોટામાં મોટી સ્ટ્રેન્થ શું છે, બરાબર, કે મને કોઈ બાય કરી ના શકે. ક્યાં બાત હે, ક્યાં બાત હે, બહુ મોટી વાત છે. અને એ તમે ત્યાં રહીને, મતલબ ઘણા લોકો વેસ્ટર્ન કલ્ચરની વાતો કરતા હોય, પણ ત્યાં રહીને પણ એમનામાં આ વસ્તુ તમે આપી શક્યા છો અથવા તો એમને મેળવી લીધી છે, એ પણ બહુ મોટી વાત છે. આપના પરિવારમાં આપના પત્ની, આપના પુત્રો, આ બધી વાતો છે, એમાં કંઈ અમને કંઈ એવું શીખવા જેવું, અમારા સમાજના, આપણા સમાજના પરિવારોને કંઈ શીખવા જેવી વાત કે જે અમલમાં મૂકવા જેવી વાત અમને કહો કંઈ. બાળકો સાથે ખૂબ સમય આપો, બાળકોને બધી જ દિશામાં આગળ વધવા દો, સ્પોર્ટ્સમાં, મ્યુઝિકમાં, ડાન્સમાં, જે કંઈ એને રસ હોય અથવા જે તમે એને પીરસી શકો એમ, અને એને સાંભળો, એને શીખવાડો નહીં. બરાબર, એને સાંભળો, એને સાંભળો, એ સાંભળો, એમાં જ બધું આવી ગયું. મેં મારા બાળકને કોઈ દિવસ કંઈ કહ્યું જ નથી તું આ કર કે આમ કરવું, કે તારે આ કોલેજમાં જવું, એને જ્યાં જવું તો એને જવા દો. બરાબર, બરાબર. અને આપે એમને જે છૂટ આપી, તમે એમને થોડી એના આધારે એમને દિશા મળી અને અહીં સુધી પહોંચ્યા. આપે પણ જિંદગીમાં ઘણા બધા અલગ અલગ મુકામ ઉપર કામ કર્યું, સેવામાં કામ કર્યું, બરાબર, ડોક્ટરીમાં કામ કર્યું, આરોગ્યમાં કામ કર્યું. સમાજને અત્યારે જ્યાં છે ત્યાંથી હજી આગળ લઈ જવા માટે, પ્રગતિ માટે તમારો શું સંદેશ છે? એજ્યુકેશન. એજ્યુકેશન, બરાબર, સાચું એજ્યુકેશન. અચ્છા, તમારા મતે સાચા એજ્યુકેશનની વ્યાખ્યા શું? કે બહુ ફિક્સ વિચારોમાં, કે પેરેન્ટ્સે જ નક્કી કર્યું કે મારા દીકરાને IT બનાવો, IT પ્રોફેશનલ બનાવો કે ડૉક્ટર બનાવો, પરંતુ એની પાછળ તમે એટલું બધું સ્ટડીમાં ટાઈમ આપો કે એને તમે ગ્રો થવા નથી દેતા. તમે એને બીજું કંઈ ટેબલ ઉપર બેસીને બીજી કંઈ વાતો જ નથી કરતા, ભણ ને ભણ. તો એ છે ને એના માટે બહુ ડેટ્રીમેન્ટલ છે. અને આપણે જોઈએ કે અત્યાર સુધી શું થતું કે મેડિકલની સીટો ઘણી ઓછી હતી અને 100 વિદ્યાર્થીમાંથી 2 કે 3 થાય તો 97 વિદ્યાર્થીનું શું કરવું એના માટે આપણે પ્રિપેર્ડ જ નહોતા. બરાબર છે. જ્યારે અમેરિકામાં તો તમે જ્યારે 9મા ધોરણમાં જાઓ ત્યારે હાઈસ્કૂલના જે કાઉન્સેલર હોય એ નક્કી કરે કે ભાઈ આ વિદ્યાર્થી છે ને હાઈસ્કૂલ 12 માન સુધી પહોંચશે તો એ 12 સુધીમાં એને શું શીખવાનું. બહુ સરસ. બરાબર. કોઈ કે આ ગ્રેજ્યુએટ થશે તો એને માટે, કોઈ કે આ પ્રોફેશનલ ડિગ્રી મળશે તો એને માટે, કોઈ PhD સુધી પહોંચે તો એને નાનપણથી એને કઈ રીતે એન્વાયરમેન્ટ આપવું, એના ટેસ્ટને લગતું, એની સ્ટ્રેન્થમાં કે એમાં જે આગળ વધી શકે. સાહેબ, આટલી બધી આપે જિંદગીમાં ખૂબ બધું કામ કર્યું છે, સેવાના કામો કર્યા છે, સિદ્ધિ મેળવી છે, આમની પાછળ આપના પરિવારનો સપોર્ટ પણ આપને રહ્યો જ હશે. સાચું કહું ને કે મારા ફાધરને હંમેશા એમ લાગતું કે મારી પાસે જે છે ને એનું કાંઈ બીજાને આપતો નથી, એટલું કરતા છતાંય. એટલે એક મારા માટે બહુ મોટી પ્રેરણા હતી એમ કે આપણે બહુ સમાજ માટે કરવું જોઈએ. તું કરે છે તો 1% નથી કરતો, એવું લાગતું. અચ્છા. અને બીજું જોઉં તો મારે પૂરતો સપોર્ટ છે મારા વાઈફનો, એવું જ નહીં પણ હંમેશા વિચારે કે આપણે કયા પ્રોજેક્ટમાં જઈએ,
કે કયા એરિયામાં આપણને વધુમાં વધુ લોકોને સુધી પહોંચી શકીએ, નાનામાં નાના માણસો સુધી પહોંચી શકીએ. હું તમને એ કહેતા ભૂલી ગયો કે અમે અહીં 16 સ્કૂલો ચલાવીએ છીએ સ્લમ એરિયામાં. અચ્છા. KPSA તરફથી, અને એમાં નીમાબેન ઘોડાસરા અને ઘણા બધાનો જોરદાર સપોર્ટ છે. પણ એ સ્કૂલોને તમે જુઓ ક્યારે ટાઈમ મળે તો એક ડિફરન્ટ કે આપણે ખાલી આપણી જ્ઞાતિ પૂરતા જ મર્યાદા નથી. બીજું, મારો નાનો દીકરો અહીં આવેલો અને બોમ્બેમાં રહી અને રૂમ રાખી અને ધારાવીમાં જે બાળકો, ધારાવી ઝુંપડપટ્ટીમાં દરરોજ જતો અને એ બાળકોને કઈ રીતે રાઈટ ગાઈડન્સ આપવું, શું કરવું ને એને માટે હંમેશા ઇન્ટરેસ્ટ છે. હજી એને પાછું આવી, જ્યારે એને અત્યારે 3 દીકરીઓ છે, મોટી થાય છે, એ જ્યારે મોટી થાય કે મારે વહેલામાં વહેલી તકે તેમાં જઈ અને કામ કરવું છે, એની એક ઈચ્છા છે. ખૂબ સરસ. આપના આ સંસ્કારોને ખૂબ સલામ છે અમારી, કે તમારી જે સેવાનો વારસો છે એ તમારા સંતાનોએ પણ આગળ વધાર્યો છે. અને હંમેશા અમે બહુ સિમ્પલી રીતે રહેવાની ટ્રાય કરીએ છીએ. કે હું અહીં છે તો હું રિક્ષામાં જ અહીં આવ્યો છું, અને ટ્રાય કરે કે મારા બાળકો એટલી સાદાઈથી જીવે. અને મારો એક દીકરો છે એ 1997ની મોડલની કાર ચલાવે છે. હજી એ તો બહુ મોટી વાત છે. આ દેખાડાનો જે આપણા સમાજમાં થોડો દૂષણ છે એ વાતને તો અમારે આ વાત ધ્યાન રાખીને જોવી પડશે. એટલે કહેવાનો મતલબ એમ કે આપણી પાસે ગમે એટલી એ જે ફાઇનાન્શિયલ સિક્યોરિટી હોય છતાંય જે સાદાઈ છે ને એને ન ભૂલીએ તો આપણે વધુ લોકોને ભાગ આપીએ ને આપણે આપણા બાળકોને સારો વારસો આપી જઈએ. મને એમ લાગે છે એ પણ આપણે સમાજ માટે એક બહુ જ જરૂરી વસ્તુ. ના, સાચી વાત છે કે મા બાપ જ જો પોતાની વાતને સંતાનો સુધી મૂકે અને યોગ્ય વારસો આપે તો પછી દરેક પેઢી સારી રીતે આગળ વધી શકે. અને બીજું એક હું કહેતા ભૂલી ગયો કે આજે જે રોગો છે, આપણે તમાકુ પછી બીજા રોગો છે ને, એ લાઇફસ્ટાઇલ ડિઝીઝને હિસાબે છે. અચ્છા. લાઇફસ્ટાઇલ ડિઝીઝ એટલે વધારે ખાવું ને ઓછું કામ કરવું. આપણા જે દાદા હતા એ લોકો કેટલું ચાલતા, કેટલું કામ કરતા, અને એના પ્રમાણમાં એ લોકોને બહુ ખાંડવાળું ખાવાનું બહુ ના મળતું, અને એને હિસાબે એ હેલ્ધી હતા. એને કેન્સર કે હૃદય રોગ જેવા રોગો હતા જ. અચ્છા. બરાબર. તો આજે આ બધા રોગો છે એનું મુખ્ય કારણ કે જે ખોરાકની અંદર જે સ્ટાર્ચ છે, જે વધારે જે ઓછા ફાઈબર છે, એ ઓછા ફાઈબરની હિસાબે આપણા શરીરમાંથી ટોક્સિનો બધા, એની હિસાબે કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ, કિડની ફેલ્યોર, સ્ટ્રોક, આ બધા રોગો થાય છે. એની એક બહુ જ અગત્યની જરૂર છે આપણા સમાજે શીખવાની કે ભાઈ આ ડાયાબિટીસ, ઓબેસિટી અને લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ શું કરી શકીએ. એક ઓબેસિટીની એક દવા છે જે અત્યારે 30,000 રૂપિયા મહિને થાય છે, અને રાજકોટમાં ઘણા વેલ્ધી કુટુંબો લે છે. અચ્છા. વજન ઘટાડવા માટે. હવે એ જ દવા માર્ચ પછી ખાલી 3,000 રૂપિયામાં આવશે. અચ્છા. એટલે કારણ કે એનો પેટન્ટ એક્સપાયર્ડ થાય છે. તો મને એમ છે કે આ દવા ઘણા લોકો સુધી પહોંચી શકશે. એને હિસાબે હૃદય રોગ ઓછા થશે, હાર્ટ ડિઝીઝ ઓછા થશે, અને ડાયાબિટીસ ઓછું થશે. અને મારે એક પ્રોગ્રામ છે કે જે લોકો આપણી જ્ઞાતિના ખરેખર ઓબેઝ હોય એ 3,000 રૂપિયામાંથી હું 1,000 રૂપિયા જ્યાં સુધી લોકો ટ્રીટમેન્ટ હશે ત્યાં સુધી આપીશ. બહુ સરસ. આ તો એક નવો સંકલ્પ અમારા પોડકાસ્ટ માધ્યમથી આપે કીધો કે બાકી વેક્સિનેશનમાં અને એનિમિયા તો આપ કામ કરો જ છો, પણ હવે ભવિષ્યમાં આપ આ બાબતે પણ કામ કરવાનું શરૂ કરવાના છો. સાહેબ, આપે એનિમિયા વિશેની વાતો કરી અને એની મહત્વ આપે અમને કીધું ત્યારે અમને ખરેખર એનું મહત્વ સમજાણું. મારે એનિમિયા વિશે થોડી હજી ડીપલી અને ડિટેલમાં માહિતી જોઈ છે. ખરેખર દર્શક, આ બહુ જ અગત્યની વસ્તુ છે કે આપણે જેટલું વધારે સમજી શકીએ ને તો એટલું વધારે આપણે એનાથી એ ઉણપથી બચી શકશું. તો એમ માનો કે આપણે એક ગ્લુકોઝનું યુનિટ આપણા બોડીમાં હોય, એને બાળીએ તો આપણા બોડીમાં લગભગ 32 થી 36 જેટલા એટીપી ઉત્પન્ન થાય. એટલે એટીપી એમ માનો ને કે ઇઝ લાઈક અ હોર્સ પાવર. બરાબર. એટલે એટીપીમાં ટ્રાયફોસ્ફેટ હોય છે, અને એ જે ત્રીજો ફોસ્ફેટ છે ને ઇઝ અ કરન્સી. જેમ આપણે રૂપિયો લઈ અને તમે વાપરી શકો એમ એ કરન્સી કોઈ પણ સેલ વાપરી શકે જેને જરૂર હોય એમ. એટલે જેટલી કરન્સી તમારી પાસે હોય, બેંકમાં જેટલા તમારા પૈસા હોય એટલી તમે લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકો. બરાબર. તો આવી રીતે પણ એને માટે છે ને, જો તમે ઓક્સિજન વિના ટ્રાય કરો અને ગ્લુકોઝને બાળવાનું તો ખાલી 2 જ યુનિટ થાય. બરાબર. બાકીના જે 30 થી 32 યુનિટ છે ને એ ઓક્સિજન અને આયર્નની મદદથી થાય. અચ્છા. અને હવે જો એમ માનો કે તમે 32 યુનિટ નથી
પ્રોડ્યુસ કરી શકતા, તો 20 થાય તો શું? તો બરાબર. કે ભાઈ આપણે તો 12 યુનિટ ઘટે, હા. આપણા હોર્સ પાવર ઘટે, હા. અને પછી જે આપણી એનર્જી છે, જે લૂઝ ફોસ્ફરસ છે, એને હાર્ટને આપવો પડે, બ્રેઇનને આપવો પડે, કિડનીને, એ તો વપરાઈ જાય. બરાબર. એટલે જે બાકીના માણસો છે ને, જેમ આપણે અત્યારે જેમ આપણી વેલ્થ છે પૈસાદારો પાસે જ છે, હા. ગરીબો પાસે પહોંચતી નથી, હા. એવી રીતે આપણા બોડીનું પણ થાય એમ, અચ્છા. કે એ બીજા કોષો સુધી પહોંચી ના શકે. અચ્છા. તો હવે એ કોષો શું થાય? એ માનો કે તમને ગોડે ગિફ્ટ કરી હોય ફરારી, હા. પણ એ કામ ફ્રન્ટી જેવું આપે. બરાબર. બરાબર ને? બરાબર. તો એટલે એક બહુ જ અગત્યની વસ્તુ છે કે તમારી પાસે ખરેખર તમે ગોડે એટલી બધી કેપેસિટી આપી છે, એ કેપેસિટીનો આપણે લાભ નથી લઈ શકતા, કારણ કે આપણા હિમોગ્લોબિન એટલે કે આપણા લોહીના ટકા ઓછા છે. અચ્છા. બરાબર. બરાબર. અને બીજું કે મેં કહ્યું કે ભાઈ 20 જ યુનિટ બાર થાય અને 32 ને બદલે, તો એ 12 યુનિટ છે ને, હમ. જે ન બન્યા, હમ. એ લેક્ટિક એસિડમાં ઉત્પન્ન થાય. અચ્છા. અને એ લેક્ટિક એસિડ છે ને, હમ. ભલે કેમિકલ નામ છે, બધાને સાંભળવું કે ગમે નહીં, હા. પણ હું તમને કહું, લેક્ટિક એસિડ એક એવું પેઇનફુલ એસિડ છે, સેલ્યુલર મેટાબોલિઝમમાંથી થાય, એને હિસાબે સ્નાયુ દુખે, હાડકા દુખે, માથું દુખે, હમ. નબળા વિચારો આવે. હા. આ બધા જે ગામડાની બહેનોને હું જ્યારે વાત કરતો, હા. એના જેટલા 20 કે 25 પ્રશ્નો છે ને, એ ખાલી એક જ વસ્તુના છે. આ બધા લક્ષણો, સિમ્પટમ્સ એના છે. ઈ કે ભાઈ એને લેક્ટિક એસિડ વધારે છે અને એનામાં એનર્જીને માટે જે એટીપી ઉત્પન્ન નથી થતા. એટલે આ વસ્તુને જો આપણે ખરેખર થોડુંક ઊંડાણથી સમજીએ, ભલે કદાચ ગામડાના માણસો ઘણું ના સમજી શકે. આજે તો જોઉં તો ગામડામાં એમ માનો કે હું જ્યારે અમેરિકા 50 વર્ષ ગયો તો મારા 50 વર્ષ મને જે વડાઓ આવ્યા તેમાંથી 3 જ જણાને ઇંગ્લિશ ગુજરાતી વાંચતા આવડતું હતું. હમણાં મેં ગામડાની મિટિંગમાં પૂછ્યું તો ગામમાં હવે એક જ જણો એવો રહ્યો છે કે એને વાંચતા નથી આવડતું. એટલે જે આપણે એજ્યુકેશન વધ્યું છે, તો આ એજ્યુકેટેડ પીપલને આ બધી ઇન્ફોર્મેશન ડિટેલ્સ કઈ રીતે આપી શકીએ. બરાબર. તો એ એક ખાસ તો જાણવું જરૂરી છે. અને બીજું કે કેમ હુકામે આયર્નની ખામી શું કામ રહી જાય છે? તો તમને ખબર છે કે ખાલી આપણે 1 જ મિલીગ્રામની આયર્ન જોઈએ આખા દિવસમાં. 1 જ મિલીગ્રામ. તો એ 70% માણસો કેમ આયર્નથી વંચિત રહી જાય છે? બરાબર. બરાબર. શું છે એનું કારણ? એ કારણ આ બધા એમ કહે છે કે ભાઈ આપણા ખોરાકમાં આયર્ન પૂરતું નથી. કદાચ એવું 10% માટે હોય. બરાબર. કુપોષણની વાતો હોય, કુપોષણ ને આ સ્પેશિયલી આયર્ન, પ્રોટીન કુપોષણ થોડું વધારે છે, પણ આયર્નનું કુપોષણ છે ને, પણ આપણે જે ખોરાકની અંદર આયર્ન છે ને, એને આપણે શોષી નથી શકતા. અચ્છા. એબ્ઝોર્બ નથી કરી શકતા. તો એમ કેમ આપણે કે ભાઈ લીલા શાકભાજી ખાવ. હવે લીલા શાકભાજીમાં જે આયર્ન છે ને, એ ફેરિક ફોર્મમાં હોય છે, એટલે કે 3 વેલન્સી વાળું આયર્ન હોય છે. હવે જો એને તમે 2 વેલન્સી કે 2 વેલન્સી વાળું ના કન્વર્ટ, ફેરસ ના કન્વર્ટ કરો ને, તો એ તમે શોષી ના શકો, તો ઓબ્ઝર્વ ના થાય. એટલે તમે જેટલી ભાજી ખાધી નકામી ગઈ. બરાબર. તો એને માટે શું કરે કે ભાઈ એમાં થોડુંક એસિડની જરૂર પડે, તો તમારે એની એસિડ છાતો. તો બીજા આપણે એમ કહીએ કે ભાઈ નટ્સમાં, સીડ્સમાં, આ બધામાં હોય છે. બરાબર. તો એમાં ફાઇટિક એસિડ હોય છે. એ ફાઇટિક એસિડ છે ને, એ આયર્નને નથી કરતા, તો એમાં પણ એને તમારે થોડુંક એસિડ આપવું પડે. તો બીજામાં કે ઓક્ઝેલેટ હોય છે. એટલે આવી રીતે ઇવન ઘણી વખત આપણે એને કેલ્શિયમ, ચા, કોફી બધામાં કેલ્શિયમ હોય છે. આ બધા જ વસ્તુઓ છે ને આયર્ન સાથે કોમ્પીટ કરે. એટલે જો ઈ એક હોય ને તો આયર્નનું છિદ્ર બંધ કરી દે. બરાબર. એટલે બીજું કે પાણીમાં શું છે કે તમે ગંગોત્રીમાં જાઓ ને તો એમાં કૃમિ હોય. એને જીઆરડિયાસિસ કહે. પણ તમે આપણા દેશમાં ગમે ત્યાં એમાંનો કે વેતી નદીમાં જાઓ, ગંગામાં જાઓ, યમુનામાં જાઓ, તળાવમાં જાઓ, ડંકીથી કોઈ પણ જગ્યાએ હોય ને એમાં કૃમિ હોય જ. અને એક વખત આપણા શરીરમાં કૃમિ આવે ને, ઘણા કૃમિ આખી જિંદગીભર આપણી સાથે રહીએ. અને એ છે એક પહેલા તો આંતરડાનો સોજો કરે. એટલે જે આપણે આયર્નને એબ્ઝોર્પ્શન કરતા હતા ને, જે મુશ્કેલ હતી, એ મુશ્કેલી વધી જાય, વધારે મુશ્કેલી થાય. અને બીજું કે અમુક છે ને જેવા હૂકવર્મ કે એ હૂક કરી અને શોષે અને લોહી પીએ, અને એને હિસાબે આપણું હિમોગ્લોબિન. તો આવી રીતે તમારે એને કૃમિને પેલા મારવા કરવા પડે, અને પછી તમે આયર્નને બીજા કે આપણે બધા વેજીટેરિયન સોસાયટી છે, અને વેજીટેરિયનમાં વિટામિન B12 બહુ ઓછું હોય. તો એ વિટામિન B12 આયર્ન જેટલું જ અગત્યનું છે હિમોગ્લોબિન બનાવવા માટે. તો એને પણ એક આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે મિલ્ક છે
તો એમાં હોય B12, તો આપણે બરાબર. થોડું મિલ્ક વધારે પીવું જોઈએ. બરાબર અને જરૂર પડે તો એના સપ્લિમેન્ટ તો બહુ સસ્તા હોય છે. બરાબર એમ કરી અને આપણે એક યા બીજી રીતે આપણે જેમ આપણે ખેડૂત વર્ગમાંથી આવીએ છીએ કે એક છોડને મોટો કરવા માટે ખેતી આપણે બહુ કરવી પડે, પછી એને પાણી આપવું પડે, ખાતર આપવું પડે, એટલે એવી રીતે મોટું કરવું પડે. એવી જ રીતે આ રક્તકણોનું કે આપણે મજ્જા તંતુમાં છે તો આવા બધા અગત્યના છે. અને એ ન કોઈ રીતે ડિરેલ થાય. એક ગુજરાત આપણે માનો કે આપણા દેશની અંદર સરેરાશ આયર્ન જે લેવલ હોવું જોઈએ 1.5 થી 2 ગ્રામ છે. 3.5 થી 4 ગ્રામ હોવું જોઈએ. એટલે તમારે 2 ગ્રામ લેતા કદાચ 3 વર્ષ લાગી જાય જો તમે ખોરાકથી સારો લઈ અને ટ્રાય કરો. પણ તમે મેડિસિન લ્યો તો 3 થી 6 મહિનામાં. એટલે મેડિસિન તમે રિકમેન્ડ કરો છો? મેડિસિન વિના બીજો ઉદ્ધાર જ નથી, હું ત્યાં સુધી માનું. પણ હવે 2-3 વસ્તુ થઈ કે પહેલા આપણે 3 ટેબ્લેટ આપતા દરરોજની, હવે ખાલી 1 ટેબ્લેટ, 1 કાતરા હોય ને એ 6 ટેબ્લેટ જેટલું કામ કરે. 2 દિવસની 6 ટેબ્લેટ લેતા ને એને ખાલી 1 ટેબ્લેટ લેવી પડે. 2 દિવસે 1 ટેબ્લેટ? 2 દિવસે. તો એનું પણ એવો કોર્સ કેવડો હોય છે? 3 મહિના કરી અને કેટલું થાય છે એમાંનો કે એકનું હિમોગ્લોબિન 9 છે, 3 મહિના પછી 12 થયું. એટલે એનો અર્થ 2 વસ્તુ કે તમારે ખામી હતી ને આપી તો તમારું ઇમ્પ્રુવ થયું. બરાબર. હવે પાછું આપો તો કે ભાઈ 15 થયું, તો એ સર થયું કે ભાઈ હજી એની ખામી હતી, પાછું આપો તો કે હવે વધતું નથી. તો એનો અર્થ એવો થયો કે જે છેલ્લા 3 મહિના આવ્યું ને તમારે ડિપોઝિટમાં રહ્યું. અને હું તો એમ માનું છું કે દરેક વ્યક્તિને 3 મહિનાની આયર્નની ડિપોઝિટ હોવી જોઈએ. કારણ કે ઇમરજન્સીમાં, પ્રેગ્નન્સીમાં, એક્સિડન્ટમાં ગમે ત્યારે હોય તો એ સીધો આયર્ન 5 દીમાં તમારું હિમોગ્લોબિન બનાવવા માંડી જાય. ડિપોઝિટમાં હોય નહીતર 2 વીક લાગે. એટલે તમારે બીજાનું બ્લડ પણ ના લેવું પડે. એટલે આ ઘણી બધી એવી વસ્તુઓ છે કે આપણે જો એને ઊંડાણથી અભ્યાસ કરીએ. પણ સૌથી અગત્યનું મને એમ છે કે દરેક વ્યક્તિને એમ્પાવર કરીએ કે મારું હિમોગ્લોબિન કેટલું છે, કેટલું હોવું જોઈએ, બેસ્ટમાં બેસ્ટ કઈ રીતે લઈ શકું. પ્રોબ્લેમ સોલ્વ. બરાબર છે. અને અત્યારે આજે જ્યોગ્રાફિકલ કન્ડિશન ને બધી વાતો ચાલે છે ત્યારે અમને એ પણ પૂછવાનું મન થાય કે ભારતના વિદ્યાર્થીઓને અથવા ભારતના લોકોને અથવા આપણા સમાજના વિદ્યાર્થીઓને અમેરિકા ભણવા જવું અથવા અમેરિકા સેટલ થવું, તો એના માટે આપનો શું સલાહ શિખામણ છે? મને એમ છે કે આ થોડુંક આપણે ટેમ્પરરી ડિસએપોઇન્ટમેન્ટ છે. જે પહેલા ફ્લો હતો એ ચાલુ જ રહેશે. પરંતુ એ બીજી રીતે જોઈએ તો ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં, અમેરિકામાં બહુ સરખી તકો છે. અને જ્યાં સ્ટુડન્ટને જવું હોય, જ્યાં સુધી એના રિસોર્સિસ પરમિટ કરી શકતા હોય અથવા જ્યાં એને સંબંધ હોય તો એ રીતે આગળ જવામાં કાંઈ વાંધો જ નહીં. ડૉક્ટરની ખૂબ જ જરૂર છે અમેરિકામાં. અપોઇન્ટમેન્ટ મળતા 3 મહિના લાગે છે. પરંતુ જે રેસિડન્સી મેળવવી હોય એમાં થોડી તકલીફ છે. એટલે તમે જાઓ, તમારા બાળકોને રેસિડન્સી મળશે કે નહીં એ થોડું વિચારો. ન જાય તો અહીંયા શું કરી શકે અથવા બીજા દેશમાં શું કરે એ રીતે ઓલ્ટરનેટિવ વિચારવું. અને એનું જે જ્ઞાન હોવું જરૂરી છે. નહીંતર તમારા દીકરા ત્યાં અમેરિકા આવે અને 10 વર્ષ કાંઈ ન કરી શકે અને પછી એ લેબોરેટરી ટેકનિશિયન કે બીજું કંઈ કરી અને આખી લાઈફ પ્રસાર કરે તો એના માટે ઘણી વખત બહુ ફ્રસ્ટ્રેટિંગ જોબ હોય છે. એટલે સમય પણ બગડે. તો તમે એને તૈયાર કરો અને કંઈ બીજું શીખાય કે ભાઈ કંઈ ડૉક્ટર થઈ તો તમારી પાસે ઘણું બધું નોલેજ છે. તમે ફાર્માસ્યુટિકલમાં રિસર્ચ કરી શકો છો, તમે પબ્લિક હેલ્થમાં કરી શકો છો, તમે ટીચિંગમાં જાઓ છો, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનમાં, આ બધી બ્રાન્ચોમાં એડમિશન લેવું સહેલું હોય છે. અને એમાંથી પાછું મેડિસિન કે રેસિડન્સીમાં મળતું હોય છે. એટલે આવી રીતે જે પેરેન્ટ્સ છે એને થોડું પ્રિપેર કરીએ તો વધારે સારું. બરાબર. અને આપે અત્યાર સુધી જે લાઈફ જીવા છો એ લાઈફમાં થી કંઈક એવી વાતો, કંઈક એવો સંદેશ, કંઈક એવો અનુભવ, કંઈક એવી શીખ કે જે અમારા જેવા હવે પછીના જનરેશનને કંઈક કરવું કે કંઈક ના કરવું, અથવા કંઈક એવી સલાહ કે જેથી અમને અમારી જિંદગીને વધુ સારી રીતે જીવી શકીએ. જુઓ, બધું આજુબાજુનું નિરખો, ઓબ્ઝર્વ કરો. તમને શું લાગે કે તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે, તમે શું કરી શકો છો, અને થોડુંક વિચાર્યા પછી થોડું ધ્યાન આપો. એક્ઝિક્યુશન કરવામાં થોડીક વધારે ધ્યાન આપો. આપણે બધાને ઘણા બધા વિચાર આવતા હોય છે, બરાબર. બધું કરવું શક્ય નથી અને આપણે ઘણા પ્રોજેક્ટ હાથમાં લઈ તો આપણે એને બરાબર ધ્યાન આપી નથી શકતા. એટલે થોડુંક વધારે ધ્યાન આપી અને થઈ જ શકે કોઈ પણ એમ. ને મને તો એમ લાગે કે આપણા દેશમાં તો એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે. અને બીજા જો તમારા ફિલ્ડમાં કેન્સરમાં, હું આજથી 50 વર્ષ પહેલા અમેરિકા ગયો ત્યારે 3% કેન્સર
ક્યોર હતા એડવાન્સ સ્ટેજમાં. બરાબર. આજે 50 વર્ષ પછી 5% જ ક્યોર છે. હા. અને તમે દરરોજ ન્યૂઝપેપરમાં વાંચતા હો કે આની આ નવી શોધથી આનાથી આ ક્યોર થયું, આમ થયું. એ બધું છે ને, એ બધું અર્લી સ્ટેજ, બધું બાયોલોજીમાં, બધા એનિમલ્સમાં એક્સપેરિમેન્ટમાં છે. બરાબર. થશે. મારું એવું માનવું છે કે 10 વર્ષમાં કેન્સર લાઈક ડાયાબિટીસની જેમ ક્રોનિક ડિઝીઝ થઈ જશે. ઓહ. કે કદાચ માણસો એનાથી જે આજે આપણે ગુમાવીએ છીએ ગુમાવવા નહીં પડે. પણ એ ફેઝ છે ને, એ ન આવે ત્યાં સુધી આપણે બધાએ આ બાબતમાં ધ્યાન સમજવું રાખવું પડે. જરૂરી છે. વ્યસન પણ થોડા આપણા સમાજમાં વધી ગયા છે. એ બાબતે પણ આપણે ટકોર કરવાનું મને એવું લાગે છે કે સમાજને કરવી જોઈએ. મેં 35 વર્ષ પહેલા જ્યારે અહીં ચાલુ કરેલું ડી એડિક્શન માટે, તો એવું લાગતું હતું કે ત્યારે 85% લોકો તમાકુ લેતા. તો આજે 35 વર્ષ પછી અત્યારે 85% લોકો લે છે. અચ્છા. એટલે એનો અર્થ કે જે લોકો લે છે એ એના બાળકોને ગેરંટી આપે છે કે એ પણ લેશે. બરાબર. એટલે જો તમે લ્યો છો અને તમે આ નહીં વિચારો તો તમે આપોઆપ તમારો વારસો આપતા જાઓ છો. એટલે આ બાબતમાં હું બધાને કહું છું કે સિરિયસલી વિચારો, સમજો અને એ રીતે. ના, ભાણજીભાઈ, આપણી સાથે વાત કરવાની અમને બહુ ગમ્યું. શિક્ષણ, આરોગ્ય, આ બધી બાબતોની ચર્ચા કરી, તમારા પરિવાર વિશે જાણ્યું અને અમને ખૂબ જ આનંદ થયો કે એક એવા વ્યક્તિ સાથે વાતો થઈ અને જેમની વાતોથી આપણા સમાજને, આપણા યુવાનોને, આપણા ભણવા ચાહતા વિદ્યાર્થીઓને ખૂબ બધી પ્રેરણા મળશે. અમે આપનો ખૂબ આભાર માનીએ છીએ કે આપે આજે ઉમિયાધામ સિસ્ટર પેજન્ટ ઉમા ટોક્સમાં હાજરી આપીને અમારી સાથે વાતો કરી. આભાર. આમાં હું ઘણી બધી વાતો કરવા માંગતો હતો અને તમે મને આજે વ્હીકલ આપ્યું એ બદલ ખરેખર તમારો ખૂબ જ અત્યંત દિલથી આભાર. અમે તમારો આભાર માનીએ છીએ. સાહેબ સાથેના આ સંવાદને આધારે મને છેલ્લે રોબર્ટ ફ્રોસ્ટ યાદ આવે છે. The woods are lovely, dark and deep, but I have promises to keep and miles to go before I sleep and miles to go before I sleep. Thank you.